છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભારત નદી પર બ્રિજ તૂટી પડવાના મુદ્દે રાજકારણ ગરમાયું। પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગઈકાલે આપેલા નિવેદન મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 70 વર્ષનો પુલ રેત ખનન થવાના કારણે પુલ તૂટ્યો છે, જ્યારે 4 મહિના પહેલા સરકારે બનાવેલું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે। આ અંગે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રો અર્જુન રાઠવા સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો હોય, જેને લઈ સરકાર જીવાદોરી સમાન પુલ બનાવી શકી નહીં। આગામી દિવસોમાં કોંગ્રેસ જિલ્લાના ખખડધજ પુલો બાબતે આંદોલન કરી આવેદનપત્ર આપશે। પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સાથે પ્રો અર્જુન રાઠવા, જગાભાઈ રાઠવા, શશિકાંત રાઠવા, વિષ્ણુ રાઠવા, કાજલ રાઠવા, સોમાભાઈ રાઠવા સહિતના કોંગ્રેસના નેતા જોડાયા હતા। કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને અર્જુન રાઠવાએ સરકાર પર પ્રહારો કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી શ્રી ભીખુસિંહભાઈ પરમાર છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસે આવીને ગયા। સરકારી તંત્ર પાસે એની વિગતો મેળવી હશે, પણ એમનું જે નિવેદન હતું એ નિવેદન અમારા ધ્યાન પર આવ્યું છે। એમણે એમ કીધું છે કે આ પુલના પાયા મજબૂત નહીં હોવાના કારણે પુલ ધોવાઈ ગયો। હું ભીખુસિંહભાઈ પરમારને પૂછવા માગું છું કે તમારા સમયમાં બનેલું બાજુનું ડાયવર્ઝન, જેનો ઉપયોગ માત્ર 4 મહિના, પાણીમાં તો માત્ર એકાદ મહિનો થયો હશે અને એ નાળું તૂટી ગયું, તો તે વખતના ઇજનેરો હતા એ સારા કે અત્યારના જે એન્જિનિયરો છે એ સારા? હું એમને પૂછવા માગું છું। તમે ભાઈ થયેલો એમ કહેવાય છે અને 64-65ની સાલમાં આ પુલ બન્યો હતો। આટલું લાંબુ આયુષ્ય આ પુલે કર્યું। મને ખ્યાલ છે ત્યાં સુધી સુરેન્દ્રનગરમાં જે પુલ તૂટ્યો એ આ ભાજપના શાસનમાં જ બન્યો છે। આ પુલ તો કોંગ્રેસના શાસન વખતે બનેલો છે। તે વખતે આ પુલ જ્યારે બન્યો તે વખતે અમારો કદાચ જન્મ થયો હશે એવું લાગે છે। આની જે થિકનેસ છે, એની કામગીરી છે, આપણે જોઈ શકીએ છીએ। સ્વાભાવિક છે કે વધારે પુલ પાણી આવ્યું હોય તો નુકસાન થાય, પણ આ જે નુકસાન જે થયું એ અગાઉના જે પહેલે પુલનો પિલ્લર છે ડેમેજ થયેલો, એને બદલે બાજુનો જે પિલ્લર છે એ ડેમેજ થયો અને એ તૂટ્યું। એનાથી કહી શકાય કે અતિશય વરસાદને કારણે પાણી વધારે આવવાથી આ પુલ તૂટ્યો છે। અને એમને ખબર ના હોય તો બીજા પણ પુલ બધા તૂટ્યા છે। અમારા ખડકવાળા ભુરદલી માર્ગનો કોઝવે તૂટી ગયો છે, એ સાથે સાથે રસ્તાઓ ડેમેજ થયા છે, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, એ એમને ધ્યાનમાં નથી આવ્યું। કેટલું નુકસાન થયું છે? તમે પ્રભારી છો એટલે આ જિલ્લાના પાલક પિતા કહેવાય, અને પાલક પિતા એમ કહેતા હોય કે નુકસાન ઓછું થયું છે, તો આદિવાસીઓને, આ વિસ્તારની પ્રજાને જે હાલાકી ભોગવી પડે છે એ હાલાકીનું અને દુઃખ એમને ખબર નથી પડતી। જ્યારે પોતાને જ્યારે આવું શોષણનો વાળ આવે ત્યારે ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ હશે। ભીખુસિંહભાઈને હું પૂછવા માગું છું કે તમારી પાસે આંકડા ના હોત તો તમારી બાજુમાં બેસેલા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી એમને જે સેજ પૂછ્યો હોત બાઇટ આપતા પહેલાં, તો સાચો આંકડો તમને ખ્યાલમાં આવ્યો હોત। પણ આ તો વન મેન શો, દિલ્હીમાં વન મેન શો ચાલે, ગુજરાતમાં વન મેન શો ચાલે, અને આ પ્રભારીઓ પણ વન મેન શો ચલાવે છે। એનું આ પરિણામ છે। આદિવાસી વિસ્તારનો છે।